ગીર સોમનાથમાં કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનનું સર્વે કામ શરૂ કરવામાં આવ્યું છે। ગ્રામ સેવકો, તલાટી અને વીસી અધિકારીઓ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। ગુજરાત સરકારની કૃષિ પ્રગતિ એપ્લિકેશન મારફતે સર્વેની કામગીરી થઈ રહી છે, તો ખેડૂતોને પાકમાં 100% સુધીનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। ખેડૂતો હવે સરકાર તરફથી તાત્કાલિક સહાયની અપેક્ષા રાખી રહ્યા છે। સવારના 20 થી 25 જેટલા સર્વે થઈ ગયા છે અને કાલે 60 થી 65 જેટલા સર્વે થઈ ગયા છે। સર્વેની કામગીરી છે, કયા રીતની કોઈ મુસીબતનો સામનો કરવો પડે એવું કશું ખરું? નહીં, કે મુસીબતનો સામનો નથી કરવો પડતો। ખેડૂતોને બહુ નુકસાન છે। જ્યાં જોઈએ ત્યાં બધું પાથરા પર લઈ ગયા છે, સોયાબીન હાવના પાથરા પર લઈ ગયા છે। આ બધું નુકસાન છે, કોઈ જાતનું કંઈ બાકી નથી રહ્યું ખેતરમાં। ને ખેડૂતને જે મગફળી છે, સોયાબીન છે, કપાસ છે, એનો સર્વે કરું છું। કેટલાક સર્વે છે? અત્યારે 20 થી 22 જેટલા અત્યારે થઈ ગયા ને કાલે 60 થી 65 જેટલા થયા છે। છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોના પાકને બરબાદ કરી નાખ્યો છે। બદલાયેલા વાતાવરણથી ઠંડીના બદલે ચોમાસું ફરી બેઠું હોય તેવો ઘાટ સર્જાયો છે। મગફળીનો પાક વરસાદી પાણીમાં સતત પલળતા કાળો પડી ગયો છે, જેના કારણે મગફળીના દાણા પણ સડી ગયા છે। આ પ્રકારની સ્થિતિમાં ખેડૂતોએ કરેલો ખર્ચ પણ માથે પડી રહ્યો છે, ત્યારે સરકાર દ્વારા સર્વે કરાવીને ખેડૂતોને યોગ્ય વળતર અપાય તેવી માંગણી ઊભી થઈ છે। ચોમાસાનો વરસાદ પૂરો થયો, મગફળીનું વાવેતર કરેલું હતું। મગફળી અમે હમણાં કાઢી અને છેલ્લા 3-4 દિવસથી વરસાદ ચાલુ છે। એ વરસાદ ચાલુ થવાના કારણે મારી કાઢેલી મગફળી સંપૂર્ણ બગડી ગઈ, કારણ કે ભૂકું હાથમાં આવે એવું નથી। એટલે ઢોરોનો ઘાસચારો પણ હવે નવેસરથી વાવવો પડશે। હાલ આજે કુદરતનો કેર છે, લોકોને ચોમાસું વાવેતરમાં તો ઘણી તકલીફ પડી હતી, પણ પાક લેવામાં પણ એનાથી વધારે તકલીફ છે। આજે તૈયાર કોળીઓ છીનવાઈ ગયો છે, તો સરકારને નમ્ર વિનંતી કે કંઈક સામું જુએ તો ખેડૂતોને નવું વાવેતર કરવામાં અને નવા ખર્ચા કરવામાં કંઈક સહાય રહે। હાલમાં મારું વાવેતર 30 વીઘામાં છે। વીઘાનું અંદાજે 15,000 ખર્ચો થયેલ છે, અંદાજે 4 લાખ રૂપિયા ખર્ચો થયો છે। અમારું મગફળી બિલકુલ હાર્વેસ્ટિંગના તૈયારી જ હતી અને બિલકુલ વરસાદ ચાલુ થઈ ગયેલ, મગફળી બિલકુલ કાળી થઈ ગયેલી, ઉગવાનું જર્મિનેશન ચાલુ થઈ ગયેલ છે। ટૂંકમાં અમારે મગફળીમાંથી છોકરાઓને ફીઓ ભરવાની હતી, ખર્ચા બીજા આર્થિક કરવાના લગ્ન પ્રસંગ આવી ગયેલ, તો છતાં અમારે કઈ રીતે કરવું? હાલમાં આમાં સરકાર આના માટે કંઈક વિચારે તો સારું। એક તરફ ખેડૂતો શિયાળુ પાકની વાવેતર માટેની તૈયારીઓમાં શરૂઆત કરી હતી, સાથે જ મગફળીના પાકને બહાર કાઢવાની શરૂઆત હતી, ત્યાં જ હવામાનમાં સતત પલટાના કારણે સ્થિતિ હવે બદલાઈ ગઈ છે। આપ જોઈ શકો છો કે જે મગફળી ઘરે પહોંચવાની હતી તે તૈયાર કરેલી મગફળી, કાપેલી મગફળી અહીં જોઈ શકો છો દ્રશ્યોમાં કે જે પ્રકારે હવે પાણી ભેગી થઈ ચૂકી છે, જે પ્રકારે પાણીમાં સોત વળી ગયો છે, કાળી પડી ગયેલી મગફળી હવે જે નુકસાની ખેડૂતોને ભોગવવાની આવી છે। અરવલ્લી જિલ્લામાં જે પ્રકારે 1.5 લાખ હેક્ટરથી વધુ જમીનમાં જે પ્રકારે વાવેતર કરવામાં આવ્યું હતું મગફળી, કપાસ, સોયાબીનનું, ત્યારે મગફળીમાં સૌથી મોટું નુકસાન અહીં જોવા મળી રહ્યું છે। હવામાને એ પ્રકારે કરવટ બદલી કે અનેક ખેડૂતોની જિંદગીની પણ કરવટ બદલી નાખી છે, કારણ કે સામે આવતા લગ્ન સિઝન હોય ત્યારે જે સ્કૂલોના ખર્ચા હોય, બાળકોને ભણાવવાનો ખર્ચ હોય, એ કાઢવાની જગ્યાએ હવે જે ખર્ચ બિયારણનો કર્યો છે તે પણ નીકળે તેવી સ્થિતિમાં નથી। એટલે કે આ સંજોગોમાં ખેડૂતના પડતા પર પાટું પડ્યું છે અને આ સંજોગોમાં તેઓ મીટ મારીને બેઠા છે કે સરકારના અધિકારીઓ આવશે, સર્વે કરશે અને તેમને જે સરકાર દ્વારા કોઈપણ પ્રકારની એક સહાય મળે તેવી તેમની માંગ જોવા મળી રહી છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। અમરેલીમાં કમોસમી વરસાદ બાદ ખેડૂતોના નુકસાનના સર્વેની કામગીરી ખોરંભે ચડી ગઈ છે। ખાંભા અને રાજુલા તાલુકામાં સર્વે અંગે ખેડૂતો અને સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાયો છે। સાવરકુંડલા તાલુકાના સરપંચોમાં પણ નારાજગી જોવા મળી હતી, જેના પગલે તાલુકા પંચાયત ખાતે સરપંચોની બેઠક યોજાઈ। જિલ્લાભરમાં હજુ સર્વે કામગીરી શરૂ થઈ નથી। જો કે સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ સર્વે શરૂ થવાની શક્યતા છે। ખેડૂતો હવે તાત્કાલિક સહાયની અપેક્ષા રાખી રહ્યા છે। એવું કહેવામાં આવ્યું કે તમારા ગામના છોકરાઓને પણ તમે સર્વે કરવા મોકલો, એટલે એની પણ આઈડી બની જાય અને સરપંચોને કોઈ હવે અસંતોષ નથી આ બાબતથી। અને બધા ગામના સરપંચોને કહેવામાં આવ્યું કે તમારા પોતપોતાના ગામમાં સર્વે કરી નાખો, પણ અમારા સાવરકુંડલા તાલુકાની મારી પાસે સરપંચોનો અસંતોષ હતો, એટલે બપોર સુધી મોકૂફ રાખ્યું હતું। બપોર પછી અમે ચાલુ કરવાના છીએ।
ગિરનારની લીલી પરિક્રમાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। ગિરનારની લીલી પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે। સાધુ સંતો સાથે હવે પ્રતિકાત્મક પરિક્રમા થશે। ખરાબ રસ્તા વરસાદને કારણે સ્થગિત કરાઈ છે આ લીલી પરિક્રમા। વહીવટીતંત્ર અને સાધુ સંતો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। તો સાંસદ અને ધારાસભ્ય પણ હાજર રહ્યા। પરિક્રમા રૂટ ખરાબ હોવાથી શ્રદ્ધાળુને મુશ્કેલી પડી શકે છે। જ્યારે અમે નિરીક્ષણ કર્યું ત્યારે અમને ખબર પડી કે પરિક્રમાવાસીઓને અતિ મુશ્કેલી પડે એવું છે। એના હિસાબે વહીવટી તંત્ર અને સાધુ સંતોએ બધા ભેગા મળી કરી અને એક નિર્ણય લીધો છે કે જે તારીખ 1ની રાતે ને ઉગતી 2 તારીખે જે પરિક્રમાનું જે મુહૂર્ત હોય છે એ મુહૂર્ત ખાલી સાચવવાનું અને 5 સાધુ ખાલી પરિક્રમાની અંદર પરિક્રમા કરશે। કોઈ પણ સંજોગોમાં પરિક્રમા થઈ શકે એમ નથી। અંદર શેવાળ બાજી ગયેલ છે, કીચડ થઈ ગયેલ છે, લોકોને લપટવાની અને પડવાની ખૂબ મોટી સંભાવના હોવાથી પરિક્રમા કરવી હિતાવહ ન હોય અને પરિક્રમા જો કરીએ તેના કારણે જાનમાલનું નુકસાન થવાની શક્યતા હોય છે, જેના કારણે અમારા અન્નક્ષેત્રોએ પણ અંદર અન્નક્ષેત્રો રાહવાની આ વખતે બંધ રાખેલ છે। સતત ત્રીજા દિવસે જૂનાગઢનો ગિરનાર રોપવે બંધ રાખવામાં આવ્યો છે અને ગિરનાર પર વાદળછાયું વાતાવરણ સર્જાયેલું છે। તો બીજી તરફ ધીમી ધારે વરસાદ પણ ખાબકી રહ્યો છે। ભારે પવનના કારણે રોપવે ચલાવવું મુશ્કેલ બન્યું છે। પ્રવાસીઓની સલામતીને લઈને આ નિર્ણય લેવાયો છે। પગથિયા ચડી શ્રદ્ધાળુઓ પહોંચ્યા ગિરનાર પર્વત। ગિરનાર પર આહલાદક નજારો જોવા મળી રહ્યો છે। તો વરસાદ વરસવાને કારણે તેમજ તેજ ગતિના પવનો ફૂંકાવાને કારણે જે ગિરનાર રોપવે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે અને સતત 3 દિવસથી આ જે રોપવે સેવા છે તે બંધ રાખવામાં આવી છે। બીજી તરફ જે યાત્રાળુઓ છે, જે પ્રવાસીઓ છે તે પગથિયા ચડીને ઉપર આવી રહ્યા છે અને અત્યારે રોપવે સેવા હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે। બનાસકાંઠાના ડીસા તાલુકાના માલગઢ ગામના પૂર્વ સરપંચ અને વેપારી કુંદનલાલ કછવાએ આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે। આત્મહત્યાના પ્રયાસ પહેલા કુંદનલાલનો વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં તેમણે કોલ્ડ સ્ટોરેજના વિવાદ અંગે આજીજી કરી હતી। કોલ્ડ સ્ટોરેજમાં દાવો દાખલ કર્યા બાદ ધમકીઓ મળતા તેમણે આ પગલું ભર્યાનું જણાવ્યું છે અને દગો કરનાર વેપારીઓને કડક સજા અપાવવાની વિડીયોમાં માંગ પણ કરી છે। વિડીયો બનાવ્યા બાદ કુંદનલાલે બંદૂકની ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। હાલમાં પોલીસે વિડીયો કબજે લઈ તપાસ શરૂ કરી છે તેમજ કોલ્ડ સ્ટોરેજ ખાતે બંદોબસ્ત ગોઠવાયો છે। કુંદનલાલ હાલ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તો કુંદનલાલ દ્વારા આત્મહત્યાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે અને આત્મહત્યા કરતા પહેલા તેમના દ્વારા એક વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો અને આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા। વિવાદમાં ધમકીઓ મળ્યાનો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો અને આરોપીઓને સજા ફટકારવામાં આવે તે પ્રકારનું જે વિડીયો છે તે બનાવવામાં આવ્યો હતો। તાજેતરમાં આમ આદમી પાર્ટીમાં